વલસાડ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ડિવાઈડર કૂદીને આવેલા ટેમ્પાએ કારને અડફેટે લેતા દમણની મહિલાનું મોત, પતિ પુત્રી ઈજાગ્રસ્ત. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર ધમડાચી પીરુફળિયા ગામ પાસે એક હચમચાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. દમણથી સુરત પિયર જઈ રહેલા પરિવારની કારને કાળ ભડકી ગયો હતો, જેમાં પત્નીનું મોત નીપજ્યું છે, જ્યારે પતિ અને પુત્રી ઈજાગ્રસ્ત થયા છે. ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ એક પરિવાર પોતાની કાર નંબર TD03AG0026 લઈને દમણથી સુરત તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન વલસાડ નજીક ધમડાચી પીરુફળિયા પાસે સુરતથી વાપી તરફ જઈ રહેલા એક ટેમ્પો કન્ટેનર નંબર MH48BM6513 ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. કાબુ ગુમાવતા જ ટેમ્પો હાઈવે વચ્ચેનું ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર ધસી આવ્યો હતો અને સામેથી આવી રહેલી કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કન્ટેનરની ટક્કર વાગતા જ કાર હાઈવે પરથી 10 થી 20 ફૂટ સુધી હવામાં ફંગોળાઈને બાજુની વાડીમાં જઈને પડી હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર શીતલબેન હેમંતભાઈ રાણાનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે તેમના પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની પુત્રીને પણ ઈજાઓ પહોંચી હતી. આ પરિવાર દમણથી સુરત પિયરમાં જઈ રહ્યો હતો ત્યારે જ રસ્તામાં કરુણિંતિકા સર્જાઈ હતી. પોલીસ કાર્યવાહી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડ પર કરી ટ્રાફિક હળવો કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.